છે એમાં એક કાઉન્ટર વરુણ બેવરેજીસનો પણ સમાવેશ થાય છે। આજના દિવસે જુઓ અહીંયા તમને લગભગ સારું એવું ઓવાઈ વધતું દેખાઈ રહ્યું છે। 70% ઓવાઈમાં ઉછાળો છે। નવી પોઝિશનિંગ અહીંયા ખાસ કરીને થઈ રહી છે। 3-3.25% ઉછાળો આપણને અહીંયા જોવા મળી રહ્યો છે। વરુણ બેવરેજીસ પર તમારો કોઈ મત અત્યારે બની રહ્યો છે? કારણ કે જુઓ આજના દિવસે એક સારું બ્રેકઆઉટ આપણને આ સ્ટોકમાં જોવા મળ્યું છે તેજસજી। डेफिनेटली स्टॉक एक अपट्रेंडમાં જે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસને રિસ્પેક્ટ કર્યું છે સ્ટોકે અને પરમ દિવસના થર્સડેના સેશનમાં આપણે એક બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલસ્ટિક પેટર્ન બી જોઈ છે। તો આ બધા જે સંકેતો છે એ પોઝિટિવ જ આપે છે અને પ્રીવિયસ સ્વિંગ હાઈ બી એને ક્રોસ કર્યો છે। આજે મારા હિસાબથી આ સ્ટોકમાં બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ। જ્યાં સુધી સ્ટોક 610ની ઉપર ટ્રેડ કરે છે બાયસ થોડું પોઝિટિવ છે અને ઉપરમાં આપણે આ સ્ટોકમાં 663 થી લઈને 670ના બી લેવલ જોઈ શકશું। 663 થી લઈને 670 એક લેવલ આવતા જોવા મળી શકે છે। એટલે ઘટાડે ખરીદદારીની સલાહ છે। 610નો એક મહત્વનો સપોર્ટ તમારે વરુણ બેવરેજીસની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનો છે। આજના દિવસે ખાસ કરીને અહીંયા જે પ્રકારે આ નવી એન્ટ્રી ઘણા બધા સ્ટોક્સની આપણને થતી જોવા મળી છે એમાં એક વરુણ બેવરેજીસનું કાઉન્ટર છે। એટલે એના પર એક ફોકસ રાખજો। આટલા માટે તમને આજે ઓવાઈનો આંકડો અહીંયા આટલો મોટો દેખાઈ રહ્યો છે। બીજી તરફ ડિક્સન ટેકનોલોજીસ પર નજર કરી લો। આજના દિવસે જુઓ તમને એક સારું એવું બ્રેકઆઉટ આવતું જોવા મળી રહ્યું છે। 16,000 પાસે એક મલ્ટિપલ રેઝિસ્ટન્સ આ સ્ટોકે બતાવ્યા હતા, પરંતુ જે જાહેરાત કરવામાં આવી છે કે હવે નોઈડાના પ્લાન્ટની અંદર ગૂગલ પિક્સેલ ફોનના પણ ઉત્પાદન ડિક્સન ટેકનોલોજીસ કરશે। એને પગલે આજે સારી એવો ઉછાળો તમને અહીંયા આવતો જોવા મળી રહ્યો છે અને આજે જુઓ તમને 16,000ની ઉપર બ્રેકઆઉટ 16,700ની પાસેનો કારોબાર અત્યારે કેશની અંદર ચાલી રહ્યો છે। એટલે એના પર એક ફોકસ રાખવાનો છે। તેજસજી, એક સારું બ્રેકઆઉટ આવ્યું છે એક લાંબા કન્સોલિડેશન બાદ મલ્ટિપલ ટાઈમ્સ અહીંયા આપણે અવરોધ નડ્યો છે 16,000નો અને આજે અવરોધને પાર કર્યો છે। હવે અહીંયાથી કયા લેવલ્સ ખાસ ડિક્સન ટેકનોલોજીમાં ફોકસમાં રાખશો? ડિક્સન ટેકનોલોજી એક સ્ટ્રોંગ કાઉન્ટર છે અને અમે આ તમારા ચેનલ મારફતે ઘણીવાર આ સ્ટોક રિકમેન્ડ કર્યો છે। અમે તમને કીધેલું કે આ સ્ટોક બહુ જ સ્ટ્રોંગ અપટ્રેન્ડમાં છે અને અમારા દિવાળી પિક્સમાં બી આ સ્ટોક અમે રિકમેન્ડ કરેલો છે અમારા ક્લાયન્ટને। ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સારું છે સ્ટોકનું। હાયર ટોપ હાયર બોટમના ફોર્મેશન બનાવે છે। મને લાગે છે કે આ રેલી જે છે એ હજુ બી બરકરાર રહેશે અને આ ડિક્સન ટેકનોલોજી અગર કોઈનો 1 યરનો ટાઈમ હોરાઇઝન હોય તો આપણે 18.5 સુધીના બી લેવલ જોઈ શકશું પોઝિશનલી। ઇમિડિયેટ બેસિસ પર મને લાગે છે એક 17,000નું એક માઇનર હર્ડલ છે, ત્યાં સુધી સ્ટોક જઈ શકે છે અને થોડું પછી કન્સોલિડેશન મોડમાં બી જઈ શકે છે। બટ ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સારું છે। તો બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ ડિક્સન ટેકનોલોજીમાં વિથ અ પોઝિશનલ ટાર્ગેટ ઓફ 18,500 ઇન નેક્સ્ટ 6 to 12 months। એટલે જો 18,500 સુધીના એક લક્ષ્યાંક તમને આવનારા સમયમાં અહીંયા 2 થી 3 મહિનામાં આવતા જોવા મળી શકે છે। એટલે ડિક્સન ટેકનોલોજીસ એક ફોકસમાં તમારે અહીંયાથી ખાસ કરીને રાખવાનું છે, એટલે એના પર એક નજર રાખતા રહેજો। પરંતુ આ સાથે જ આગળ વધીએ અને જો આજના દિવસે જાંગડી એક શોર્ટ કવરિંગનો બહુ જ સરસ મૂવ આવી રહ્યો છે, એ છે ટોરેન્ટ ફાર્માનું કાઉન્ટર। ઓલમોસ્ટ આ કાઉન્ટરે તમને જુઓ 3,000ની આજુબાજુના એક મલ્ટિપલ સપોર્ટ લીધા, ત્યારબાદ અહીંયા ગયા અઠવાડિયે એક બ્રેકઆઉટ આવ્યું અને આજના દિવસે તમામ મૂવિંગ એવરેજીસની ઉપર આ કાઉન્ટર આપણને કામ કરતું દેખાઈ રહ્યું છે, લગભગ 3380-85ની આજુબાજુ। અપટ્રેન્ડ સારો છે, સારી એક ચાર્ટિકલ પેટર્ન બની રહી છે। તેજસજી, અહીંયા પોઝિટિવ મત ખરો ટોરેન્ટ ફાર્મા માટે? અરે યાર, ડેફિનેટલી ટોરેન્ટ ફાર્માનું જે ચાર્ટ સ્ટ્રક્ચર છે ઘણું સ્ટ્રોંગ છે। સ્ટોકે એક કન્સોલિડેશન મોડમાં હતા એક 15 થી 20 દિવસ ઇન ધ મંથ ઓફ નવેમ્બર અને રિસન્ટલી આ સ્ટોકમાં ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું છે ફ્રાઈડેના સેશનમાં। મને લાગે છે કે એક મૂવિંગ એવરેજ ક્રોસઓવર બી શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ ક્રોસઓવર બી ચાર્ટ પર દેખાય છે। તો બધા જ જે પરિબળો છે એ બધા એ જ સંકેત કરે છે કે સ્ટોક આવનારા દિવસોમાં આઉટપરફોર્મન્સ બતાવશે અને ઉપરમાં આપણે આ સ્ટોકમાં 3500 સુધીના લેવલ જોઈ શકશું અને 3500નું અગર લેવલ સરપાસ થાય છે તો મારા હિસાબથી નેક્સ્ટ ટાર્ગેટ વિલ બી ક્લોઝ ટુ 3590 ફોર ધીસ સ્ટોક। સો આ સ્ટોકમાં બી મને લાગે છે કે બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ અને જ્યાં સુધી 3200નું લેવલ ઇન્ટેક્ટ છે ત્યાં સુધી આપણે આ સ્ટોકમાં 3500 અને 3590ના લેવલ જોઈ શકશું ઓન ધી હાયર સાઇડ। 3590ના લેવલ એક જોવા મળશે ટોરેન્ટ ફાર્મામાં અપસાઇડ પર, એટલે એના પર એક ફોકસ રાખજો। સારી એવી તેજી આવી છે, થોડો સમય કદાચ લાગશે પરંતુ ઘટાડે ખરીદદારીની સલાહ તમને
ટોરેન્ટ ફાર્મામાં અત્યારે મળી રહી છે, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનો છે.